चलिए शुरू करते हैं। હેલો ફેમિલી, કેમ છો બધા? જય માતાજી, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. આઈ હોપ કે તમે બધા મજામાં છો. અમે પણ જો મજામાં જ છીએ. તો ફેમિલી હવે છે ને થોડું ઘણું સ્કૂલનું કામ છે અને સેકન્ડ આપણી બહેનપણીને છે ને ઘરે પ્રસંગ છે એટલે એને મૂકવાની છે મહેંદી. એ કામ પતાવીને પછી આપણે નીકળશું આજે કંઈક બહાર જવા માટે. ક્યાં જઈએ છીએ અને આજનો દિવસ છે ને કંઈક ખાસ છે. શું છે ને એ તમને બ્લોગમાં આગળ જોવા મળશે, તો કન્ટિન્યુ સ્કીપ કર્યા વગર બ્લોગ જોજો, મજા આવશે. હાલો ત્યારે ફટાફટ પતાવી લઈએ કામ. અને જો અમારી હિરોઈન આવી રહી છે. હેલો, હેપી બર્થડે. હાલો, તમને ઉપાડીને લઈ જવાના છે, કિડનેપ કરવા આવીશું. આવું કોણ કે બોલ તને કિડનેપ કરવું છે? હાલ ત્યારે આવી જા. હાલો ત્યારે ફેમિલી ગોઠવાઈ જાઓ. હાલો પાછળ. તમે બે જણા છો? હા. અને તને કેમ છે મીધું? પછી હું તને મળી જ નથી બેટા. નહીં સારું છે. સારું, હાલો ત્યારે જઈએ ઘરે. ચલો ફેમિલી, હવે ઘરે આવીને પાછા આપણે થઈ ગયા છીએ રેડી, કારણ કે જવાનું છે આપણે અમદાવાદ. અને શું છે ને એ તમને કહી દઉં, કારણ કે આપણે હજુ ફ્રેન્ડને કીધું નથી. એના માટે છે ને થોડીક સરપ્રાઈઝનું પ્લાન કરેલું છે. હાલો ત્યારે જઈએ અને આપીએ મસ્ત મજાની એને સરપ્રાઈઝ. Sitting in the basement apartment I rented with you. આપણે આવી ગયા છે અહીંયા ટેન્ટ કેફેમાં, જે અમદાવાદ છે, અને લોકેશન હું તમને પાછળથી શેર કરીશ. ને અહીંયા છે ને આપણે આપણી બહેનપણી માટે સરપ્રાઈઝ પ્લાન કર્યું હતું. હવે હું છે ને ઉપર આવી ગઈ હતી અરેન્જમેન્ટ જોવા માટે, અને હવે પાછી નીચે જઈ રહી છું એને લેવા માટે. Close your eyes, get some rest. I'm by your side. Lay your head on my chest. I know you've had a really bad day, but I'm right here, it's gonna be okay. The world could fall down, it's gonna be okay. The sun could go out, we're gonna be okay. Before the blue skies fade to gray, we're gonna be okay. Calm your soul, hold my hand, don't let go. I understand. I know it hurts, it wasn't fair. કેવી લાગી સરપ્રાઈઝ? બહુ સરસ. પણ છે ને લેટ થોડુંક થયું અમારે પહોંચવામાં અહીંયા ફેમિલી. બાકી તો જોરદાર જ હોય આપણું કામ. ગમ્યું કે નહીં? બહુ જ ગમ્યું. The world could fall down, it's gonna be okay. The sun could go out, we're gonna be okay. Before the blue skies fade to grey. બસ આવી હાલત કંઈક કરી છે આપણે રૂમની. હે મજા આવી કે નહીં? આજે મજા આવી. કેવો લાગ્યો આપણો? એકદમ મસ્ત સેલિબ્રેશન કર્યું, જોરદાર સેલિબ્રેશન. બાકી કરવું જ પડે ને. હાલો ત્યારે નીકળીએ. 2 કલાક આપણે સાથે વિતાયા, પણ તોય અમારી વાતો પૂરી ના થાય. તો બસ હવે જો અમે અમારા લઈ લીધા છે બેગ. બેનબા ચલો હવે નીકળીએ. ઘર જવાનું મન નહીં થતું. હું ઘર નીકળીને તો કે મન નહીં થતું. બેનબા તમને પહોંચાડી દીધા તમારા ઘરે. હા, હાલો ત્યારે અમે નીકળીએ ને. ચલો, આ તમારું ગિફ્ટ તો લેતા જાઓ પાછા. થેન્ક યુ. હાલો ત્યારે બાય. તો ફેમિલી જઈએ હવે આપણે બી મૂકીને ઘરે. બસ જો ઘરે આપણે પહોંચ્યા, થઈ ગયા ફ્રેશ. અને મમ્મીની લોકો તો અહીંયા છે ને જો શાક ને એવું બધું સમારે છે અને વાતો કરી રહ્યા છીએ. જો આમાં એવું લખ્યું લીવસા.
હા જય ગજાનન લખ્યું છે બધામાં. આનો લખ્યું કરાય જો હેન્ડરાઇટિંગ અમાર શિવબાના. જો આ લખેલું છે. તેઓ ટ્યુશનમાં નથી જવાનું, વાગી ગયા છે હવે 8:30. એ લખેલું છે, અહીંયા લખેલું છે, અહીંયા લખેલું છે. વાંધો ને અહીંયા કઈક નોટિસ છે, લાવો તો અમને રીડ કરવા દો તો. જો મારી બેટી બાકી શું છે, સાદું હોમવર્ક નહીં લઈ ગયા હોય બેન એનું, હે ને લઈ જઈ તો અધૂરું હશે. જોયું ને વાંચવા દીધું મારી. આજના બ્લોગમાં તમે જોયું હશે કે હું બોલીને શૂટ જરા પણ કરી નથી શકી, કારણ કે એમાં એવું હતું કે એવી કોઈ જગ્યાએ ગયા હતા ને આપણે કે જ્યાં છે ને કન્ટિન્યુ સોંગ ચાલુ જ હતા, કારણ કે સેલિબ્રેશન થતું હોય અને બેકગ્રાઉન્ડમાં મ્યુઝિક એડ થતું હોય તો આપણને કેવી મજા આવે, એટલે એ કારણ હતું. આજના દિવસની ખાસ વાત કરું કે આપણે આ જે સેલિબ્રેશન કરાવ્યું એનું બુકિંગ મેં કઈ રીતે કરાવ્યું હતું. તો ઇન્સ્ટાગ્રામ આપણે યુઝ કરીએ છીએ અને એમાં અવનવી રીલ્સ તો આપણે જોઈએ છીએ. તો આવી જ રીતે છે ને એ 10 પ્રૂફની એક રીલ્સ હતી જેમાં મેં ડીએમ કર્યું, કોલ દ્વારા મેં આ બધું બુકિંગ કરાવ્યું હતું. અને મારો એક્સપિરિયન્સ, જે પર્સનલ એક્સપિરિયન્સ હું આજનો કહું ને તો મને તો બહુ જ મજા આવી. અને ડેકોરેશન તો તમે વ્લોગમાં જોયું જ છે કેવું મસ્ત મજાનું છે, સાથે એનું ફૂડ બી એટલું જ સરસ હતું, એનો ટેસ્ટ બી મસ્ત હતો અને ક્વોન્ટિટી બી જોરદાર હતી. એટલું તો આપણે પૂરું જ ના કરી શકીએ. મને તો બહુ જ મજા આવી ગઈ. તો તમે તમારા ફેમિલી મેમ્બર્સ, ફ્રેન્ડ સર્કલમાં કોઈ પણનો બર્થડે સેલિબ્રેશન કરવા માંગતા હોય અથવા એનિવર્સરી હોય કે કંઈ પણ સારો એવો પ્રસંગ હોય અને એ સેલિબ્રેશન કરવા માંગતા હોય તો આવી કોઈ જગ્યામાં, ખાસ કરીને મને તો આ જગ્યાનો બહુ જ મસ્ત અનુભવ રહ્યો છે. તો તમે પણ આવી રીતે અનુભવ લેવાનું ચૂકતા નહીં. તો મળીશું ફરીથી નવા એક બ્લોગ સાથે આવતીકાલે. પણ આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર કરી દેજો, ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરતા જજો. અને ખાસ કરીને આ કેફેનું લોકેશન છે હું મારા ડિસ્ક્રિપ્શનમાં શેર કરું છું, તો એ પણ જોતા જજો. મળીશું ફરીથી નવા એક બ્લોગ સાથે આવતીકાલે. ત્યાં સુધી ફેમિલી, જય માતાજી.